નમસ્કાર 10 વાગ્યાના સમાચાર સાથે હું છું હિના। એક તરફ જ્યાં દેશમાં રાષ્ટ્રીય શોક ચાલી રહ્યો છે, બીજી તરફ અમદાવાદથી અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે મણિનગરના ધારાસભ્ય કે જે કદાચ રાષ્ટ્રીય શોક ભૂલી ગયા છે, એમએલએ અમૂલ ભટ્ટ સામે વધુ એક વિવાદ થયો હોવાની વિગતો છે। રાષ્ટ્રીય શોક દરમિયાન રાજકીય ઉજવણી કર્યાનો આક્ષેપ છે। એમએલએ કાર્યાલય બહાર થતી ઉજવણીનો વિડીયો વાયરલ થયો છે। ફટાકડા ફોડીને નાચગાન કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધન બાદ રાષ્ટ્રીય શોક રખાયો છે અને આપને સ્પષ્ટપણે વિડીયો પણ દેખાઈ રહ્યો છે ઉજવણીનો। હવે ઉજવણીના વિડીયોને લઈ એમએલએ અમૂલ ભટ્ટ સામે પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। તો રાષ્ટ્રીય શોક દરમિયાન જ રાજકીય ઉજવણી કર્યાનો આક્ષેપ છે। અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, એક તરફ જ્યાં વડાપ્રધાન રાષ્ટ્રીય શોકને પગલે પોતાના કાર્યક્રમ રદ કરી દેતા હોય, તો બીજી તરફ એમએલએ ના વિસ્તારમાં જ આ રીતની ઉજવણી થતી હોય, શું એમએલએને નથી ખબર કે દેશમાં રાષ્ટ્રીય શોક છે? जी बिल्कुल, तो हिना राजकीय संवेदना કેટલી છે તે આ જ ઘટના પરથી જાણી શકાય છે કે એક તરફ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સહિતના તમામ નેતાઓએ પોતાના લગભગ તમામ કાર્યક્રમો રદ કરી ચૂક્યા છે અને 26 ડિસેમ્બરથી લઈને 1 જાન્યુઆરી સુધી જે રાષ્ટ્રીય શોકનું વાત કરવામાં આવી છે તે જ પગલે તેની સંવેદનાઓ પણ જાળવવામાં આવી રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક ખુદ મણિનગરના ધારાસભ્ય જ આ રાષ્ટ્રીય શોકનું પાલન ન કરતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં આગળ અત્યારે મંડળ પ્રમુખો અને જે વોર્ડ પ્રમુખોની જાહેરાત થયા બાદ તેની ઉજવણી ખુદ ધારાસભ્યના કાર્યાલય પર જ કરવામાં આવી અને કાર્યાલય પર ન માત્ર ઉજવણી, ફટાકડા ફોડીને નાચગાન કરતા જે વિડીયો છે તે પણ આપ દ્રશ્યમાં છે તે જોઈ શકો છો। એક તરફ ખુદ મણિનગર વિધાનસભામાં જ કાંકરિયા કાર્નિવલ જે કરોડોના ખર્ચે તેનું આયોજન થતું હોય છે તે પણ રદ કરી દેવામાં આવ્યો છે। ફ્લાવર શોને પણ ડિલે કરવામાં આવ્યું છે, એટલે કે આટલી સંવેદનાઓ ખુદ એએમસી પણ દાખવી રહ્યું છે, પરંતુ ખુદ ધારાસભ્ય જ આ તમામ સંવેદનાઓ હાલ દાખવતા ન હોય તે પ્રકારે ધ્યાને આવ્યું છે। ઉજવણીના વિડીયો છે તે વાયરલ થયા બાદ અનેક સવાલો પણ ઊભા થયા છે। સ્થાનિક કોંગ્રેસ પક્ષથી લઈને અનેક નેતાઓ અત્યારે સવાલ ઊભા કરી રહ્યા છે, પરંતુ આ સવાલ જ ઊભો થાય કેમ કે એક તરફ રાષ્ટ્રીય કાર્યક્રમો રદ થતા હોય ત્યારે ધારાસભ્ય કેવી રીતે આ પ્રકારે ઉજવણીના કાર્યક્રમમાં સામેલ થાય તે ખુદ એક પ્રશ્ન છે। બિલકુલ, આભાર રોનક। તો આજે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં પ્રમુખના નામ જાહેર થયા અને તે બાદની ઉજવણીનો આ વિડીયો છે। જો કે નેતા રાષ્ટ્રીય શોક છે તે ભૂલી ગયા લાગે છે અને આપને જણાવી દઈએ કે પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધન બાદ રાષ્ટ્રીય શોક રખાયો છે। કાંકરિયા કાર્નિવલ રદ કરી દેવામાં આવ્યું, જે કરોડોના ખર્ચે કરવામાં આવે છે। બીજી તરફ વડાપ્રધાન સહિતના જે દિગ્ગજ નેતાઓ છે તેમને પોતાના કાર્યક્રમ રદ કરી દીધા હતા, ત્યારે એમએલએ અમૂલ ભટ્ટ કે જેમના વિસ્તારમાં સમગ્ર પ્રમુખોના નામ જાહેર કરાયા, એમના વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી, ત્યારે કોંગ્રેસ નેતા ગૌરાંગ મકવાણા આપણી સાથે જોડાઈ ગયા છે। ગૌરાંગભાઈ, આજે વિડીયો સામે આવ્યો છે ઉજવણીને લઈને, તેમાં આપ શું પ્રતિક્રિયા આપશો? જે પ્રકારે દેશના પૂર્વ વડાપ્રધાન જે રીતે એમનું મૃત્યુ થયું અને આખા દેશની અંદર જ્યારે રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હોય ત્યારે વર્તમાન વડાપ્રધાને પણ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હોય, ગુજરાતની અંદર પણ જે મોટું કાર્નિવલ કહેવાય છે એ પણ ક્યાંક રદ થઈ ગયો હોય, ત્યારે આ જે ધારાસભ્ય છે તેમણે જે પ્રકારે દરેક જે વિધાનસભા અને વોર્ડના પ્રમુખો નિમાયા અને એમને ત્યાં એમના કાર્યાલય પણ બોલાવી અને જે ઉજવણી કરી છે તે ખૂબ જ નિંદનીય છે। જે પ્રકારે આખા દેશની અંદર શોકનું વાતાવરણ હોય ત્યારે આ રીતે ઉજવણી કરવી એ ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતને લાંછન લગાડતો કિસ્સો ગઈકાલે સામે આવ્યો। બિલકુલ ગૌરાંગભાઈ, ધારાસભ્ય ઉપર તો જવાબદારી હોય કે કોઈ પણ રાજકીય માન મર્યાદા જાળવવી પડે? જી ચોક્કસથી હું એ જ આપને કહેવા માંગુ છું કે જે રીતે રાજકીય રીતે પણ તેમને સમજવાની જરૂર હતી અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ પણ ગુજરાતની અંદરના અને તેમના મુખ્યમંત્રીએ પણ અને ગૃહમંત્રીએ પણ તમામ કાર્યક્રમો રદ કરી દીધા હોય ત્યારે આ જે ધારાસભ્ય છે તેમણે પણ પોતાની રીતે અને પોતાના વિસ્તારની અંદર પણ આવો કોઈ કાર્યક્રમ ના થાય તેની તકેદારી રાખવાની જગ્યાએ પોતે ક્યાંક ને ક્યાંક ઉજવણી કરતા દેખાયા। તે આપણે સૌ માટે ખૂબ જ નિંદનીય બાબત છે। બિલકુલ, આભાર અમારી સાથે વાત કરવા બદલ।
સમાચારમાં